નમસ્કાર. પૂજા આઇકોન યુટ્યુબ ચેનલની અંદર સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. કલા, સંસ્કૃતિ અને શિક્ષણનું સમન્વય કહી શકાય એટલે ગુજ આઇકોન. એક અમારા ગુજ આઇકોન યુટ્યુબ થકી નાનામાં નાના કલાકારને એક સારું પ્લેટફોર્મ આપવાનું એક નાનકડો અમારો પ્રયત્ન છે. તો સર્વે મિત્રોને નમ્ર અપીલ છે કે જો તમે અમારી યુટ્યુબ ચેનલની અંદર નવા હો તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. આજે આપણા વચ્ચે એક એવા મહેમાન વધાર્યા છે જેના વિશે આજે આપણે થોડી માહિતી પ્રાપ્ત કરીશું. તો સૌપ્રથમ અમારા દર્શક મિત્રોને તમારું નામ જણાવશો. નામ હરેશ રાણા રાજપૂત ને હું વાવ તાલુકાના કુકના ગામથી આવું. જી હરેશભાઈ, આપનું અમારી યુટ્યુબ ચેનલ ગુજ આઇકોનની અંદર હાર્દિક સ્વાગત છે. અને હરેશભાઈ, આપણે વાત કરીએ કે સૌપ્રથમ આપ સારા એવા મને લોકો દ્વારા જાણવા મળ્યું છે કે સારા આપ સિંગર છો. તો સૌપ્રથમ તો પહેલા હું આપને એક પ્રશ્ન કરીશ કે આપે શરૂઆત ગાવાની એટલે કે આ સિંગર લાઈનમાં સૌપ્રથમ આપણે શરૂઆત ક્યારથી કરી? ગાવાનો શોખ તો આમ ઘણું તો નાનપણથી જ છે. જી. શાળામાં ભજન, પ્રાર્થના આવું બધું હું કરતો, એમાં મારો પહેલો નંબર આવતો. જી. ને પછી ખૂબ આભાર અમારા કોમેડી કિંગ કહી શકાય ગુજુ લવગુજ, જેમણે મને આ પ્લેટફોર્મ આપ્યું. અને એમના દ્વારા આજે હું આ લાઈનમાં છું ને એમનો બહુ સપોર્ટ છે, હતો ને આજ પણ છે. બહુ સપોર્ટ કરે છે અને આમ ભાઈ છે અમારા, એમનો સપોર્ટથી હું ચાલુ છું. જી, એટલે કહેવાનો મતલબ એ કે આપ છેક બાળપણથી કહીએ તો સંગીતની અંદર રસ ધરાવો છો. હા, બાલ. જી. તો હરેશભાઈ, બીજી એક વાત કરીશ કે આપ સંગીતની કલાની અંદર આપ સારું પ્રભુત્વ ધરાવો. તો હરેશભાઈ, આપે કેટલા સુધી અભ્યાસ કર્યો છે? 10 સુધી. જી. તો આપના પરિવારના કેટલા સભ્યો છે અને સંગીતની અંદર આપનો પરિવારનો કેવો સપોર્ટ છે? આ લાઈન ની અંદર પરિવારનો બહુ સપોર્ટ છે, મા બાપનો, ભાઈનો બહુ સપોર્ટ છે ને ખૂબ આભાર મારા ગ્રામજનોનો, જે ગ્રામજનો ખૂબ સપોર્ટ કરે છે. અને બીજા મિત્ર સર્કલમાં છે એ બધા પણ બહુ સપોર્ટ કરે છે. એમની રીતે આજે આટલું નામ છે ને ચાલુ છે. જી. તો પરિવારમાં પણ કેટલા સભ્યો છે? પરિવારમાં કુલ 7 સભ્યો છે. જી. અને હરેશભાઈ, આપને વાત કરીશ કે આપે સંગીતની અંદર એક સારી નાની ઉંમરની અંદર સારી એવી પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી છે. તો આપના આલ્બમ પણ હશે? મારા યુટ્યુબમાં અંદાજે 40 થી 45 આલ્બમ છે અને મારી ખુદની ચેનલ છે મસ્તી મ્યુઝિક ગુજરાત. જી. તો આપ અમારા દર્શક મિત્રોને પણ તમારી વાણીનો લાભ આપશો. પહેલું આલ્બમ હતું ખેતરપા દાદા. જી. જે ગાઈશ. જી. ખેતર પાળની દયા ઘણી કટાય દો બેઠો બાપો, ભૂદેવોનો સરખો સાયો, હે મારા દાદા દયા રાખજો રે, મારા દુખડા ભાગો રે. બહુ સરસ આપણે રજૂઆત કરી. બીજું પણ અમારા દર્શક મિત્રોને તમારો સ્વર સંભળાવશો. હેજી મારા ચામડાની શીવડાવું ચેહર તારી મોજડી, મારા ચામડાની શીવડાવું ચેહર તારી મોજડી, હે તોય રે તારો, હરે રે તોય રે તારો, ઋણ ના રે ચૂકવાય રે લોઢાની ચેહર, આખી દુનિયા રે અમીર ને હું એક દુંબળો. બહુ મધુર આપનો કંઠ છે. હરેશભાઈ, આપને વાત કરીશ કે આપ એક નાની ઉંમરની અંદર સારી એવી પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી છે. તો આપે જીવનની થોડા સંઘર્ષો પણ કર્યા હશે. તો આપને પોતાના જીવનમાં આજ જે પ્લેટફોર્મ સુધી પહોંચ્યા તો આપને કેવો સંઘર્ષ કરવો પડ્યો? સંઘર્ષની વાત કરું તો 2015માં મેં 10મી ધોરણ છોડ્યું. એની પરિસ્થિતિ ખરાબ હોવાથી જવું પડ્યું. સુરત રહેલો છું 4-5 વર્ષ, કોલકાતા રહેલો છું 12 મહિના.
કોલકાતા બહુ સંઘર્ષ કર્યો, કેમ કે આપણા હિન્દુ કોઈ હતા નહીં. જી હું ને ગુજુ આવા ભાઈબંધા 5-6 જણા, તેમને ખાવાનું પણ ના મળતું, દાળ ભાત ખાઈને રહેતા. અને 12 મહિના બહુ સંઘર્ષ કર્યો છે. અને હોટલમાં પણ જોશું બહુ બધું, એટલે કઈ કેવરાય નથી. અત્યારે ખેતીમાં ઢોર સારે બધું કર્યું. 3 વર્ષથી આ લાઈનમાં આવ્યો છું. ખૂબ આભાર પૂછ્યું, લવગુરુનો માનું છું કે મને આ પ્લેટફોર્મ આપ્યું અને લાયક બનાવ્યો છે. 3 વર્ષથી આ લાઈનમાં છું, ત્યાર પછી સારું ચાલે, હવે બધું સારું છે. ઘર પરિસ્થિતિ પણ હવે બહુ સારી છે. તો દર્શક મિત્રો, આપણે જો જાણ્યું કે જીવનની અંદર કોઈ પણ એક સારો કલાકાર બનતો હોય છે તો એની પાછળ આપણે જોવા જઈએ તો ઘણા બધા સંઘર્ષોનો સામનો કરી અને એ સારી પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી અને નામચીન કલાકાર બનતા હોય છે. તો એવા જ આપણા વચ્ચે હરેશભાઈ કે જેઓએ પણ એક નાની ઉંમરથી બહુ સારો સંઘર્ષ કર્યો છે અને અત્યારે એક સારા એક કલાકાર તરીકે અમારા વિસ્તારમાંથી પોતે ઉભરી આવ્યા છે. હરેશભાઈ, મને જાણવા મળ્યું છે કે આપને એક યુટ્યુબ ચેનલ છે, મસ્તી મ્યુઝિક ગુજરાતી, કે જેની અંદર 65,000 કરતા પણ વધુ સબસ્ક્રાઇબ છે. તો તેમાંથી આવક થતી હશે? જી, 65,000 સબસ્ક્રાઇબર છે. જી, મોનેટાઇઝ ચેનલ છે ને મહિને આવક એની 12 થી 15,000 રહે છે. જી, બરાબર. તો જે એમાંથી જે પૈસા કમાવો છો તેનો ઉપયોગ આપ શામાં કરો? તેનો ઉપયોગ હું પાછા આલ્બમ બનાવવામાં કરું. આમ તો મિત્રો, આપણા વિસ્તારની અંદર આમ જોવા જઈએ તો ઘણા બધા કલાકારો છે, માત્ર એમને ગોતવાની જ જરૂર છે. એટલે કલા દરેકની અંદર રહેલી જ હોય છે અને એ અમારી ટીમ ગુજાઈકોન એ કાર્ય કરી રહી છે. એક નાનામાં નાના જે કલાકાર છે તેને શોધી અને એક સારા પ્લેટફોર્મ પર લઈ જવાનું એક નાનું સરખું અમે કાર્ય કરી રહ્યા છીએ. ત્યારે આપણે વાત કરીએ તો એવા જ આપણા વચ્ચે ઉપસ્થિત છે હરેશભાઈ રાવણા રાજપૂત, કે જેઓ મને જાણવા મળ્યું છે કે રમેળ, કે બહુ સરસ મજાની રમેળ, એમના કાર્યક્રમો પણ બહુ પેક હોય છે. તો તેમના વિશે પણ આપણે થોડું માહિતી પ્રાપ્ત કરી. જે અમારે રમેળમાં ચૈત્ર વૈશાખ છે, મા મહિનો છે, નોરતા છે, જી, આમાં બહુ પેક હોય છે ને ખાસ અમે રમેળ જ કરીએ. જી. તો હરેશભાઈ, આપણે રમેળની વાત કરી તો એનો પણ એક આલાપ કરીને બતાવશો? કે આવજે મારી ચોટીલાના ડુંગરાની ચામુંડિયા, મારી કાળિયા ભીલ મળનારી દેવી આવજે આવજે મારા ડાબા દિલના જણા જણા ધબકારાયા મોન. મારા ગરીબના ગવાડા બે ઘડી મોઢ માગોન. હરેશભાઈ, આપણે માતાજીને યાદ કર્યા તો હવે તાજેતરની અંદર ટ્રેન્ડિંગમાં ચાલતું હોય એવું એક સોંગ મારા દર્શક મિત્રોને પણ સંભળાવો. અત્યારે ટ્રેન્ડિંગમાં રમેણમાં તો એક જ સોંગ સારું ચાલે છે. જી, જે છે પહેલી વાર રવિવાર ભરવા જો તો કોક ને હારે, ભાડાના પૈસા પણ નતા મારી પાસે. આજે એના પ્રતાપે ગાડીઓ ઘણી ખૂબ ચાલે છે ધંધા પોણી. એના પ્રતાપે ગાડીઓ ઘણી ખૂબ ચાલે છે ધંધા પોણી. હાચો રે હંગાધરે મારી ચહેર માડી. બહુ સરસ. હરેશભાઈ, આપે સંગીત આપ બીજું શું કરો છો? સંગીત સિવાય તો અત્યારે તો સીઝન ચાલે છે, પણ અમે સાઉન્ડ આવ્યું છે, જયવીર સાઉન્ડ એન્ડ મ્યુઝિકલ ગ્રુપ. જી, સાઉન્ડ છે મારે. જી, ત્યારે સાઉન્ડ નું કરું છું, સાથે સાથે રમેળના ઓર્ડર કરું છું અને આઉટ સિઝનમાં ઘરનું જે ખેતીવાડી છે આ છે તે છે. જી, ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. તો દર્શક મિત્રો, આજે આપણા વચ્ચે ઉપસ્થિત જે વાત કરીએ રમેળ, જે આપણા વિસ્તારની અંદર રમેળની બાબતમાં જેનું સારું એવું નામ છે, એવા હરેશભાઈ રાવણા રાજપૂત જેઓ આપણા વચ્ચે ઉપસ્થિત થયા, પોતાનો કિંમતી સમય આપ્યો, તે બદલ હરેશભાઈ આપનો ખૂબ ખૂબ આભાર.